નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે લૂંટના બનાવ બનતા પોલીસે 3 આરોપીને ઝડપી પાડી લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો। સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લાજપોર અને વરાછાની કમલપાક સોસાયટી પાસે બે લૂંટના બનાવ બનવા પામ્યા હતા। આ અંગે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે પોલીસને પાક્કા ચોક્કસ બાતમી મળી હતી કે આ બનાવની અંદર રીઢા ગુનેગાર રાકેશ ઉર્ફે રાકિયા પ્રકાશ વાઘ, સુબોધ ધર્મેન્દ્ર રામાણી અને સૌરભ મહેશ પંડિત સંડોવાયેલ હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરી અને તેઓની આગવી ઢબે પૂછપરછ કરતા તેઓ 3 દ્વારા ગુનાની કબૂલાત કરી લેવામાં આવી હતી અને તેમના દ્વારા જે લૂંટ કરવામાં આવેલ હતી તે સોનાની ચેન અને મોબાઈલ સોંપી દેવામાં આવ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા બંનેની સામે કાયદેસરની કાર્યવાહી કરતા ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે। હા, તારીખ 28/1 ના રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો, જે બાબતે ગઈકાલે આજે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે।